નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું કે આરઆરબી જે ગ્રામીણ બેંક ની જે વેકેન્સી બહાર પડી છે, રિજનલ રૂરલ બેંક્સ. તો ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર આની અંદર કાસ્ટ સર્ટિફિકેટ શું છે? કાસ્ટ સર્ટિફિકેટ તમારે સેન્ટ્રલ લેવલ જોઈશે. બીજી વસ્તુ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ શું જરૂરી છે? ત્રીજી વસ્તુ, LLPT એટલે કે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, લોકલ ભાષાની ટેસ્ટ જરૂરી છે. બધી જ ચર્ચા આજે આપણે કરીશું આજના સેશનમાં. ઓકે, છેલ્લે સુધી બનાવી રહેજો. સેશનની અંદર દરેકે દરેક પોઈન્ટ આપણે ક્લિયર કરી દઈશું. રેડી? બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. ગુજરાતમાં 563 થી વધારે જગ્યાઓ છે. અત્યારે નોટિફિકેશનમાં 563 છે, બટ અમુક વેકેન્સીઓ પછી એડ થતી હોય છે, એટલે કે આ વેકેન્સી 563 થી વધશે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. તો આવી ઓપોર્ચ્યુનિટી છે, તો તૈયારી જો અત્યારથી તમે કરશો તો આવનારી એક્ઝામ જે છે એ સારી રીતે ક્લિયર થઈ શકે છે. સમય પણ આપણી પાસે છે. ક્લર્ક અને પીઓની પ્રી એક્ઝામ માટે 2.5 થી 3 મહિનાનો સમય છે, અને મેઇન્સ એક્ઝામ માટે ક્લર્કમાં 5 થી વધારે મહિના છે અને પીઓમાં 3 થી વધારે મહિના છે. ડન? તો શરૂઆત કરીએ. આરઆરબી ગ્રામીણ બેંક. સૌથી પહેલા વાત કરીએ તો આપણે આરઆરબી ગ્રામીણ બેંક માટે સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરેલો છે. આ લાઈવ બેચની વાત કરીએ તો આ લાઈવ બેચની અંદર 180 કલાકથી વધારે લેક્ચર્સની તૈયારી કરવામાં આવશે. પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ, લેક્ચરની પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરની 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ. સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રેક્ટિસ. જ્યાં સુધી તમે પ્રશ્નોની પ્રેક્ટિસ નહીં કરશો ને ત્યાં સુધી પકડ નહીં આવશે, સ્પીડ નહીં આવશે, એક્યુરેસી નહીં આવશે. તો પ્રેક્ટિસ 100+ પ્રશ્નોની કરવી બહુ જરૂરી છે. મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર જોવા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકશો. બેચ શરૂઆત થઈ ગઈ છે 8 તારીખથી. 4 થી 6 નો ટાઈમ છે. ગુજરાતમાં 563 જગ્યાઓ તમને ખ્યાલ છે જ બધા. ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર્સ અને સ્પેશિયલ બેન્કિંગ અવેરનેસ, આ બધા જ વિષયની પ્રોપર તૈયારી કરવામાં આવશે. ટાઈમિંગ, આપણે ફીસ છે 4,999. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, એટલે તમે આ બેચમાં જોડાઈ શકો. ગુજરાતી ભાષામાં પરીક્ષા છે, તો તૈયારી આપણે પ્યોર પ્રોપર ગુજરાતી ભાષામાં કરાવીશું. ચલો, હવે ગ્રામીણ બેંકમાં જોઈએ LLPT. સૌથી પહેલા LLPT બહુ જ મહત્વનું છે, લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. એટલે કે જે આપણી માતૃભાષા ગુજરાતની જે ભાષા છે ગુજરાતી, એમાં ટેસ્ટ આપવી જરૂરી છે. શું છે એ બધું સમજશું. કોમ્પ્યુટર સર્ટિફિકેટ કેટલું જરૂરી છે, ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ કેવી રીતના, અને ત્યાર પછી સેલરી સ્લીપ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલા શોર્ટમાં નોટિફિકેશન સમજી લઈએ તો ગ્રામીણ બેંકમાં ફોર્મ ભરવાની તારીખ 1 તારીખથી લઈને 21 તારીખ સુધીની લાસ્ટ ડેટ છે ક્લાર્ક માટે. 1 તારીખથી લઈને 21 તારીખ સુધી. આજે 9 તારીખ થઈ છે, આપણી પાસે હજી સમય છે ફોર્મ ભરવાનો. ત્યાર પછી પીઓ ની વાત કરીએ એટલે કે ઓફિસરની, તો 1 તારીખથી લઈને 21 તારીખ, આની પણ સેમ ડેટ છે. શોર્ટમાં નોટિફિકેશન સમજીએ છે 18 થી 28 વર્ષ ઓફિસર ક્લાર્ક માટે, 18 થી 30 વર્ષ ઓફિસર માટે. બરાબર છે. ST SC OBC હોય તો 3 વર્ષ અને 5 વર્ષ એજ રિલેક્સેશન મળે, વસ્તુ અલગ છે. કોઈ પણ સ્નાતક એપ્લાય કરી શકે છે. કોઈ પણ ગ્રેજ્યુએટ, આર્ટ્સ ગ્રેજ્યુએટ, કોમર્સ ગ્રેજ્યુએટ, સાયન્સ ગ્રેજ્યુએટ, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હો, તમે એપ્લાય કરી શકો છો. ગુજરાતમાં ક્લાર્ક માટે 300+ જગ્યાઓ અને ઓફિસર માટે 263+ જગ્યાઓ. એક માત્ર આરઆરબી પીઓ એવી છે જે ગુજરાતી ભાષામાં એક્ઝામ લે છે. બાકી IBPS પીઓ, SBI પીઓ ની જે ઓફિસર લેવલની જે ભરતી હોય ને, એ જનરલી પરીક્ષા ગુજરાતી ભાષામાં નથી આવતી. ખાલી ગ્રામીણ બેંકની જે પીઓ છે એ જ ગુજરાતી ભાષામાં આવે છે. ઓકે, તો આની પ્રી એક્ઝામ ડિસેમ્બરમાં છે, જ્યારે આની નવેમ્બરમાં છે. એટલે પહેલા ઓફિસર લેવાશે, પછી ક્લાર્કની લેવાશે. નવેમ્બર મહિનામાં આનું ચાલશે, ડિસેમ્બર મહિનામાં આ ચાલશે. ત્યાર પછી આની મેઇન્સ એક્ઝામ ડિસેમ્બરના એન્ડ સુધીમાં આવશે, અને આની ફેબ્રુઆરી 2026માં આવશે. ફેબ્રુઆરી 2026માં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો 45,000 અને 65,000 થી પણ વધારે પગાર છે. ગુજરાતની અંદર જ જોબ પોસ્ટિંગ છે. તમને ગુજરાતમાં જ જોબ મળશે. ગુજરાતની જ ગ્રામીણ બેંકની વેકેન્સી છે. બહુ સારી એવી ભરતી બહાર પડી છે. આગળ વધીએ. એક્ઝામ પેટર્ન સમજી લઈએ તો એક્ઝામ પેટર્નમાં જો પહેલા અંગ્રેજી નથી, ગણિત અને રીઝનિંગ 40 પ્રશ્નો 40 માર્ક્સ, 40 પ્રશ્નો 40 માર્ક્સ, 20 અને 25 મિનિટનો સમય છે. 80 પ્રશ્નો 80 માર્ક્સ, 45 મિનિટનો સમય છે. આમાં અંગ્રેજી વિષય પહેલામાં નથી, એટલે થોડુંક સારું રહે. બરાબર છે, આમ થોડું સારું રહે, એના કારણે કટ ઓફ ઉપર જાય. સમજાય? તો આમાં અંગ્રેજી વિષય નથી, બટ એક રીતે સારું છે, એક રીતે નથી સારું. બરાબર છે. ચાલો, તો
ખ્યાલ આવી ગયો પ્રી એક્ઝામ માટે. ત્યાર પછી મેન્સ એક્ઝામની વાત કરીએ તો મેન્સ એક્ઝામમાં અંગ્રેજી છે બટ અંગ્રેજી નથી ફાવતું તો ઓપ્શનમાં હિન્દી છે. એનો મતલબ અંગ્રેજી અથવા હિન્દી બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. પેપર હિન્દીનું આવશે, અહીંયા પેપર અંગ્રેજીનું આવશે, તમે જે સિલેક્ટ કરો એ. બાકીના સામાન્ય અભ્યાસ, રીઝનિંગ, ગણિત અને કોમ્પ્યુટર આ બધા ગુજરાતી ભાષામાં તમે આપી શકશો. પણ અંગ્રેજી અને હિન્દી એ ભાષા છે તો એ ભાષા એ ભાષામાં જ આવશે. રેડી? તો આ છે તમારું મેન્સનું શેડ્યુલ. આ પણ એમસીક્યુ છે, આ પણ એમસીક્યુ છે. બંને એક્ઝામ ઓનલાઈન છે. ઓકે, ઓનલાઈન એટલે કે અમુક વિદ્યાર્થી પાછા એવું વિચારે છે ઘરેથી બેઠા બેઠા આપવાની. અરે ભાઈ, ઓનલાઈન એટલે એનો મતલબ ઓનલાઈન સેન્ટર્સ હોય. દરેક સિટીમાં ઓનલાઈન સેન્ટર છે. જનરલી 4 થી 5 સિટીમાં ગુજરાતમાં એક્ઝામ લેવાશે, જેમ કે બરોડા, સુરત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, ભાવનગર. તો આવા જે મોટા સિટીઓ છે એની અંદર આની પ્રી પ્લસ મેન્સ એક્ઝામનું અરેન્જમેન્ટ હશે. તો એ એક્ઝામ ઓનલાઈન સેન્ટર હોય છે, ત્યાં જઈને એક્ઝામ આપવાની હોય છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો આગળ વધીએ. સ્થાનિક ભાષા નિપુણતા, આ સમજવાનું છે. હવે આ પોઈન્ટ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થાય છે કે સર આ LLPT શું છે, લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ શું છે? તો ખાસ ધ્યાન આપજો, ગ્રામીણ બેંકે એવું નોટિફિકેશનમાં મૂક્યું છે, ઓફિસર સ્કેલ 1 એટલે કે PO અને ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લર્ક ની ભરતી માટે નીચે જણાવ્યા મુજબ સ્થાનિક ભાષામાં નિપુણતા એ આવશ્યક લાયકાત હોવી જોઈએ. એનો મતલબ તમે જે પણ સ્ટેટથી ફોર્મ ભરો છો, ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાત છે તો આપણે ગુજરાતી જ ફોર્મ ભરવાના છે, તો ગુજરાત સ્ટેટથી ફોર્મ ભરશો તો તમને ગુજરાતી ભાષા પ્રોપર આવડવી જોઈએ. હવે એ તમને આવડે છે એનું પ્રમાણ શું? તમને ગુજરાતી ભાષા આવડે છે એનું પ્રમાણ શું? બોલવાથી ગુજરાતી ભાષા આવડી ગઈ એવું નહીં. એનું પ્રમાણ એ છે, તમે જોજો, જે ઉમેદવારે ધોરણ 8માં રાજ્યની ભાષાનો અભ્યાસ કરી લીધો હોય અથવા સરકાર માન્ય શિક્ષણ બોર્ડ શાળા અને ધોરણ 8 થી ઉપરના કોઈ પણ સ્તરનો અભ્યાસ કર્યો હોય, એટલે કે ધોરણ 8 ની ઉપર ધોરણ 9, 10, 11, 12 ગમે તે હોય, ગ્રેજ્યુએશન ગમે તે હોય, કે ધોરણ 8 ની ઉપર કોઈ પણ સ્તરની અસરનું કોઈ પ્રમાણપત્ર ધરાવતું હોય તેમની સ્થાનિક ભાષામાં નિપુણ ગણવામાં આવશે. ઇન શોર્ટ આ એવું કહેવા માંગે છે કે ધોરણ 8 અથવા ધોરણ 8 થી ઉપર 9, 10, 11 ગમે તે ધોરણ હોય એની અંદર ગુજરાતી ભાષા એઝ અ સબ્જેક્ટ તરીકે તમારા રિઝલ્ટમાં હોય. એનો મતલબ તમે ગુજરાત સ્ટેટ બોર્ડથી એક્ઝામ આપી તો ગુજરાતી ભાષા તમે ભણી હશે. તમે ધોરણ 12માં ગુજરાતી ભણ્યા હશો, ધોરણ 10માં ગુજરાતી ભણ્યા હશો, ગુજરાતીની ટેસ્ટ આપી હશે. એનો મતલબ તમારા રિઝલ્ટની અંદર ગુજરાતી ભાષા છે, ગુજરાતી વિષય છે. એનો મતલબ આ પ્રમાણ આપે છે કે તમને ગુજરાતી આવડે છે. આ પ્રમાણ આપે કે તમને ગુજરાતી આવડે છે. પણ કોઈ વિદ્યાર્થી CBSE બોર્ડમાંથી ભણ્યું છે, એક એક્ઝામ્પલ આપો. હવે CBSE બોર્ડની અંદર એ છે ગુજરાતનો વિદ્યાર્થી, છે ગુજરાતનો, આપણો ગુજરાતી જ છે, એને ગુજરાતી ભાષા બોલતા લખતા વાંચતા આવડે છે, બટ એને ગુજરાતી ભાષા CBSE બોર્ડમાં નથી. રિઝલ્ટની અંદર 10 ને 12 ના કે પછી 8મા ધોરણની ઉપરના કોઈ પણ એમાં ગુજરાતી સબ્જેક્ટ નથી. તો એના માટે શું? એના માટે શું? કારણ કે એને પણ ફોર્મે એપ્લાય કરવું છે, તો એના માટે શું? તો એના માટે કીધેલું છે કે જ્યાં ઉમેદવારને પસંદગી સમયે સ્થાનિક ભાષાનો ઉપરોક્ત આવશ્યકતાને પૂર્ણ ના કરે, એટલે કે એનું CBSE બોર્ડનું રિઝલ્ટ છે કે બીજા કોઈ XYZ બોર્ડનું રિઝલ્ટ છે જેમાં ગુજરાતી ભાષા નથી, પ્રમાણ તરીકે ગુજરાતી ભાષા નથી, ત્યાં તેને નિપુણતા પ્રાપ્ત કરવા માટે જોડાવાની તારીખથી 6 મહિનાનો સમય આપવામાં આવશે. આ પોઈન્ટ છે. એટલે થોડું આમ છૂટછાટ રાખી છે, એકદમ સ્ટ્રિક્ટ નથી કે ના તમને ગુજરાતી નથી આવડતું તો તમે હવે આમાં આ વેકેન્સીમાં એપ્લાય ના કરી શકો, તમે આમાં રિજેક્ટ ના. જે જ તમે એક્ઝામ ક્લિયર કરી છે ત્યાંથી લઈને, બરાબર છે, તમે એક્ઝામ ક્લિયર કરી, હવે તમારી જોઈનિંગ ડેટ આવી ગઈ તો જોઈનિંગ ડેટ થી લઈને 6 મહિનાનો તમને સમય આપશે બેંક. આ 6 મહિનાની અંદર તમારે આ ભાષાને શીખી લેવાની છે. જો આ 6 મહિનામાં તમે આ ભાષા શીખી લો છો એટલે તમને એક્સેપ્ટ કરી લેશે, તમે આગળ કન્ટિન્યુઅસ જોબ કરી શકશો. આ સમયગાળાના નિયમ અને માળખાની અંદર RRB બોર્ડ દ્વારા વધારી શકાય છે. માની લો કે તમે 6 મહિનામાં નથી શીખી શકતા તો થોડી છૂટછાટ હજી આપશે કે ભાઈ તમે શીખી લો, બરાબર છે. આ પ્રકારનું વિસ્તરણ પ્રોબેશન સમયગાળાથી આગળ ન હોવું જોઈએ. જનરલી પ્રોબેશન સમય, જે પ્રોબેશનનો સમય આપે તમને, બરાબર છે, એ પ્રોબેશનથી આગળ ન હોવું જોઈએ. બટ તમે 6 મહિનાની અંદર આ સબ્જેક્ટ શીખી લેશો, આ ગુજરાતી ભાષા તમારે શીખી લેવાની. આને કહેવાય LLPT. એટલે અહીંયા સીધી વાત કરું ને એકદમ સિમ્પલ,
તો તમારા 8મા ધોરણની ઉપરના કોઈ પણ 8મું 9મું 10મું 11મું કોઈ પણ એની અંદર ગુજરાતી ભાષા હોય, ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી હોય તો એનામાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બટ જે વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડ કે XYZ બોર્ડથી તમે જો પાસ કર્યું હોય, બરાબર છે, કોઈ પણ ક્વોલિફિકેશન હોય તમારું, તો ગુજરાતી ભાષા જો નથી એની અંદર તો તમને 6 મહિનાની અંદર તમારે ગુજરાતી શીખી લેવું પડશે. આ કમ્પલસરી છે, તમારે ગુજરાતી એ શીખી લેવું પડશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ વસ્તુ છે. એટલે એ 6 મહિનાનો તમને સમય આપશે, તમારું ફોર્મ રિજેક્ટ ના કરી દે, તમારી જોબ જતી ના રહેશે, તમને આપશે સમય કે 6 મહિનાની અંદર તમે ગુજરાતી ભાષા શીખી લો. ડન? તો આરઆરબી આવી છૂટછાટ તમને આપે છે. ચાલો, જો સ્થાનિક નિપુણતા માટે જો ગુજરાત, તો ગુજરાતમાં એક જ બેંક છે, ગુજરાત ગ્રામીણ બેંક, અને પ્રેઝન્ટ હેડ ઓફિસ આપની વડોદરા છે, અને લોકલ લેંગ્વેજ છે ગુજરાતી. આવું નોટિફિકેશનમાં આપેલું છે. નેક્સ્ટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ. આમાં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા વિદ્યાર્થી પૂછે સાહેબ કોમ્પ્યુટર સર્ટિફિકેટ મારે શું જરૂરી છે? તો બેટા જો ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન આપજો. ફોર્મ ભરતી વખતે તમને ઓપ્શન આપવામાં આવશે. તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ છે, નથી? જો છે તો તમારે યસ ટીક કરવાનું. કોમ્પ્યુટર નોલેજ છે, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, કોમ્પ્યુટર નોલેજ હોય એની પર તમે ટીક કરશો તો તમારે કોમ્પ્યુટર સર્ટિફિકેટ લાસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર આપવું પડશે. જો તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ નથી, તમને કોમ્પ્યુટર નથી આવડતું, તો ત્યાં તમને નો ટીક કરો. બરાબર છે? અમુક વિદ્યાર્થીઓ શું કહે સર્ટિફિકેટ નથી ને તો યસ ટીક કરી દેશે, કારણ કે એને એમ થાય કે સાહેબ મારે પછી જોબ ના લાગી તો હું નો ટીક કરીશ. તો એવું નથી. તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ છે, તમને કોમ્પ્યુટર આવડે છે તો યસ ટીક કરો, નથી આવડતું તો નો ટીક કરો. યસ ટીક કરશો તો સર્ટિફિકેટ માંગશે, નો ટીક કરશો તો સર્ટિફિકેટ નહીં માંગશે. સાચે નહીં માંગશે. એનું કારણ છે કે આરઆરબી ક્લર્ક અને પીઓના મેઇન્સના પેપરની અંદર કોમ્પ્યુટર 15 મિનિટમાં કરવાનું છે, એટલે કે 40 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાય છે. 40 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાય છે. તમે જો આની અંદર કોમ્પ્યુટર છે એટલે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. કોમ્પ્યુટર એઝ એક સબ્જેક્ટ છે, તમે જોઈ શકો છો. 40 ક્વેશ્ચન પૂછાય છે, 20 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાય છે. એનો મતલબ એવો થઈ ગયો કે આ ડિઝાયરેબલ છે. એનો મતલબ કોમ્પ્યુટર સર્ટિફિકેટ જરૂરી, કમ્પલસરી નથી, મેન્ડેટરી નથી કે તમને કોમ્પ્યુટર સર્ટિફિકેટ તમારે લાવવું જ પડશે. તમે ફોર્મ ભરતી વખતે યસ ટીક કરો છો તો આપવું પડશે. તમે ફોર્મ ભરતી વખતે નો ટીક કરો છો તો તમારે નહીં આપવું પડે, કારણ કે મેઇન્સ એક્ઝામમાં કોમ્પ્યુટર ભાષા તમે કરીને જ આવ્યા છો. એટલે આરઆરબી અહીંયા પણ છૂટછાટ આપે છે. એકદમ રિજિડ નથી, નહીં કોમ્પ્યુટર સર્ટિફિકેટ જોઈએ, ના હોય તો તમે જોબ નહીં મળે, એવું નથી. સમજાય? લખેલું છે જો અહીંયા ઓફિસ અસિસ્ટન્ટ ડિઝાયરેબલ વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર. વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર ડિઝાયરેબલ છે. અહીંયા પણ લખેલું છે ડિઝાયરેબલ વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર. એટલે કોમ્પ્યુટર સર્ટિફિકેટ જરૂરી નથી, મેન્ડેટરી નથી, ડિઝાયરેબલ છે. તમારી પાસે એનું નોલેજ છે તો ઠીક છે, સર્ટિફિકેટ આપવું પડશે, નથી તો નથી, કઈ વાંધો નહીં. તમે મેઇન્સ એક્ઝામની અંદર 40 પ્રશ્ન 20 માર્ક્સમાં 15 મિનિટમાં કરીને આવ્યા છો, એટલે આરઆરબી એવું માને કે તમને કોમ્પ્યુટર આવડે છે. ક્લિયર? બાકી તમને ત્યાં ટ્રેનિંગ મળશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ, કાસ્ટ સર્ટિફિકેટ. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે કાસ્ટ સર્ટિફિકેટમાં એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, ઓબીસીમાં એનસીએલ, બરાબર છે, ટોટલી ઇંગ્લિશમાં જોઈશે. કાસ્ટ સર્ટિફિકેટ કેમાં જોઈશે? ઇંગ્લિશમાં. કેનું જોઈશે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આનું તમારે કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. એટલે નોટિફિકેશનની અંદર પાછળ એનો નમૂનો પણ આપ્યો છે, એનું ફોર્મેટ આપ્યું છે કે ઇંગ્લિશમાં કઢાવવા માટેનું ફોર્મેટ શું છે, કાસ્ટ સર્ટિફિકેટ. એ અમુક વિદ્યાર્થીઓ કમેન્ટ કરે કે સર મારું કાસ્ટ ગુજરાતમાં આવે છે ઓબીસીમાં, બસ સેન્ટ્રલમાં નથી આવતી, તો નહીં ચાલે, તો જનરલમાં ફોર્મ ભરી દેવું. બરાબર છે? અને બીજી વસ્તુ, તમારી કાસ્ટ જો સેન્ટ્રલમાં આવતી હોય તો જ ઓબીસી ને એસટી એસસી કે જે પણ હોય એમાં ગણાશે. તમારે કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશ ભાષામાં જ કઢાવેલું છે હોવું જોઈએ. અમુક વિદ્યાર્થી પૂછે સર હું પછી હું કાસ્ટ સર્ટિફિકેટ કઢાવેલું તો ચાલે એક્ઝામ ટાઈમ, આપણે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે? ના, ત્યારે નહીં ચાલશે. મારું એવું કેવું છે, અત્યારે તમે ફોર્મ ભરો છો ને, તો અત્યારે તમારે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવી લેવું જોઈએ ઇંગ્લિશમાં. તમને સમય આપ્યો છે ને, 20-22 દિવસનો સમય આપ્યો છે ફોર્મ ભરવા માટે, તો તમારી પાસે અત્યારે તમે આ પ્રોસેસ કરશો તો 10-12 દિવસમાં કાસ્ટ સર્ટિફિકેટ આવી જશે. તો ઇંગ્લિશમાં કઢાવી લેવું જોઈએ, તમને ખબર તો પડે કે તમારી કાસ્ટ સેન્ટ્રલમાં આવે છે કે નથી આવતી, ઓબીસી કે એસટી એસસીમાં. જો ના આવતી હોય તો જનરલમાં ફોર્મ ભરવાની ખબર પડે. જો આવતી હોય તો પછી તમે કેટેગરીનો લાભ લો, કેટેગરીમાં ફોર્મ ભરી દો.
સમજાય શું કહેવા માંગુ છું? તો અત્યારથી કઢાવી લેશો તો વધારે સારું. આ એડવાઇઝેબલ છે કે અત્યારથી કઢાવી લેવું વધારે સારું. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું કઢાવવાનું. આનો તમને ફોર્મેટ નોટિફિકેશનમાં આપ્યું છે. નોટિફિકેશન ક્યાંથી મળશે? અમુક જણા પાસે નોટિફિકેશન ક્યાંથી મળશે? તો નોટિફિકેશન બેટા આપણે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આપની ટેલિગ્રામ ચેનલ છે. આ ટેલિગ્રામ ચેનલ પર ઓલરેડી નોટિફિકેશન મૂકેલું છે. અને આમ તો આઈબીપીએસ ની વેબસાઇટ પરથી પણ નોટિફિકેશન મળી જશે. લખશો www.ibps.in તો ત્યાંથી પણ તમને નોટિફિકેશન મળી જશે. પણ ત્યાં પછી અલગ અલગ બધા ફોલ્ડરો ત્યાં શોધવું અઘરું પડી. એના કરતા ટેલિગ્રામ ચેનલમાં સીધા જતા રહો. નોટિફિકેશન શેર કરેલું છે, વાત થઈ ગઈ પૂરી. ત્યાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને અંદર જોઈ લેવાનું ફોર્મેટ, અને એ ફોર્મેટ લઈને તમારે જવાનું મામલતદારની ઓફિસમાં કે મારે આ સેન્ટ્રલ લેવલનું બેંક એક્ઝામમાં એપ્લાય કરવા માટે મારે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવું છે ઇંગ્લિશમાં, તો તમને કાઢી આપશે. ના પાડે. સમજાય છે? તો આ વસ્તુ છે. તો કાસ્ટ સર્ટિફિકેટ તમારે ઇંગ્લિશમાં કઢાવવાનું રહેશે. ઇઝ ઇટ ક્લિયર? અને અત્યારે કઢાવવું વધારે સારું. અને અમુક વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં મારી કાસ્ટ ઓબીસીમાં છે, ગુજરાતમાં નથી. એ બધી વસ્તુ છોડો. સેન્ટ્રલમાં તમારી કાસ્ટ આવે છે કે નથી આવતી એ મેટર કરે છે. સમજાઈ ગયું છે? ચલો આગળ વધીએ. સેલરી સ્લીપ. આ લેટેસ્ટ ગ્રામીણ બેંકની સેલરી સ્લીપ છે. પગાર તમે જો હું એમ નથી કહેતો, બરાબર? આ લેટેસ્ટ સેલરી સ્લીપ છે. જો લખેલું છે જોઈનિંગ ડેટ છે 2021 ને. આપણી એક વિદ્યાર્થી છે, આપણી જ એક વિદ્યાર્થીની છે, બરાબર છે. 24/4/2021 માં એનું જોઈનિંગ હતું, બરાબર છે. અને આ 31/8/2025 જો અત્યારે લેટેસ્ટ સેલરી સ્લીપ છે. હવે જ્યારે જોઈનિંગ થયું ત્યારે એનો સેલરી 55 પ્લસ હતો, બરાબર? 55,000 પ્લસ. કઈ પોસ્ટ પર? સ્કેલ 1 એટલે કે પીઓ, પ્રોબેશનરી ઓફિસર. ગુજરાતમાં જ વાત કરું છું. આ લેટેસ્ટ સેલરી છે 31/8/2025, બરાબર છે. હમણાં આ ગયા મહિનાની જ સેલરી છે, બરાબર છે. તો તમે જો એનો બેઝિક પે 58,480 2021 માં જોઈનિંગ હતું, આ 2025 ચાલે તો 4 વર્ષમાં એની સેલરી તમે જો 96,517 સેલરી છે. વિચારો. હવે જયારે જોડાય ત્યારે 55,000 પ્લસ સેલરી હતી. અત્યારે એની સેલરી 96,000 છે 4 વર્ષમાં. અને અત્યારે હાલ બેઝિક અત્યારે તમને બેઝિક મળતું હશે 65,000 ની આસપાસ. અત્યારે તમે જોઈનિંગ કરશો ને અત્યારે પીઓ ઓફિસર તરીકે તો 65,000 સેલરી. આ 4 વર્ષની ઉપર તમે લાખ ઉપર પહોંચી જશો સેલરીમાં. 1 લાખ પ્લસ સેલરી તમારી થઈ જશે. એટલે તમારો જો વિચારો કેટલી સારી ઓપોર્ચ્યુનિટી છે. ક્લર્કની વાત કરું તો ક્લર્કમાં અત્યારે 45 મળશે તમને, 45,000. એમાં પણ તમને અલગ અલગ બધા અલાવન્સીસ આ બધું ભેગું કરીને તમારી સેલરી આરામથી અત્યારે 45 થઈ જશે. અને 4 વર્ષ પછી આરામથી 5 વર્ષ પછી તમને આરામથી આમાં 80,000 આસપાસ પહોંચી જશો. એટલે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. આ લેટેસ્ટ સેલરી સ્લીપ છે. ખ્યાલ આવે છે? એટલે કે સારી ઓપોર્ચ્યુનિટી છે. તૈયારી કરો. ગુજરાતમાં જ પોસ્ટિંગ છે. ગુજરાતના કોઈ પણ સિટીમાં પોસ્ટિંગ આવી શકે છે. એવું નહીં કે તમારા ઘરની બાજુમાં જ આવે, તમારા શહેરમાં જ આવે, તમારે બીજા શહેરમાં પણ જવું પડે. પણ એકવાર જતા રહેવાનું, બરાબર છે. પછી તમે તમારા હોમ ટાઉનમાં મતલબ તમે જ્યાં રહો છો ત્યાં તમે આરામથી પોસ્ટિંગ તમને મળી જાય. 1, 2, 3 વર્ષ થાય પછી તમને મળી જાય. તમે એમને એપ્લિકેશન આપશો તો. રેડી? એટલે બધી વસ્તુ શક્ય છે. ઓકે, આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ ખબર પડી ગઈ હશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે આરઆરબી ગ્રામીણ બેંક એટલે કે પીઓ ક્લર્ક માટેનો સ્પેશિયલ લાઈવ બેચ ચાલુ કર્યો છે. આ લાઈવ બેચની અંદર તમે જોડાશો. આની સ્ટ્રેટેજી શું છે બધી જ વસ્તુનો લેક્ચર મેં લઈ લીધો છે. ડેમો લેક્ચર ચાલુ છે અત્યારે. નોટિફિકેશન સમજાવેલું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું એ સમજાવેલું છે, ત્યાર પછી સ્ટ્રેટેજી કેવી રીતે તૈયારી કેવી રીતના કરવાની છે એ સમજાવેલું છે. બધી વસ્તુ મેં સમજાવેલી છે. ઓકે, તો આ છે આરઆરબી ગ્રામીણ પીઓની લાઈવ બેચ. આમાં તમે જોડાઈ શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. 4 થી 6 નો ટાઈમ છે. 8 તારીખથી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર. તેમાં ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ. અંગ્રેજી તમને કરાવવામાં આવશે કારણ અંગ્રેજી મેઇન્સમાં છે, પણ આપણે અંગ્રેજી કરાવશું, હિન્દી નહીં કરાવશું. ઓકે, બેન્કિંગ અવેરનેસ, કરંટ અફેર્સ 4999 અને લાઈવ બેચમાં જોડવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આઈ હોપ તમને બધી જ માહિતી પ્રોપર ડિટેલમાં ખબર પડી ગઈ હશે કે કાસ્ટ સર્ટિફિકેટ જરૂરી છે, શું છે, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, એલએલપીટી, સેલરી સ્લીપ બધું જ ખબર પડી ગઈ હશે. ઓકે, આઈ હોપ તમને પડી ગઈ હશે સમજ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોડાઈ જાઓ, તૈયારી કરો. આવી ઓપોર્ચ્યુનિટી વારે નથી આવતી. બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. એકવાર તૈયારી કરશો ને એટલે ખબર પડશે કે હા આમાં કેવી રીતે આગળ વધી શકાય છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.